હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાને હવે એક અઠવાડિયું બાકી છે। તે શનિવારે રાત્રે ભાગળ 4 રસ્તા પર ગણપતિજીની શોભાયાત્રા પસાર થતાં તે જોવા માટે સુરતીજનોનું માનો મેદની ઉભરાઈ હતી। તે સુરતીજનોએ જણાવ્યું હતું કે આ વખતે મુંબઈને પણ અમે પાછળ રાખી દઈશું। નમસ્કાર દર્શક મિત્રો, સુરત શહેરનું હાટ સમાન ભાગળ 4 રસ્તા ઉપર અગડેઠઠ મેદની આજે શનિવારે છે। રાત્રિના 1 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ લોકો નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો આવ્યા છે। અહીંયા જે ગણેશ યાત્રા જે જોવા આવે છે શુભેચ્છા એના માટે ચારો તરફ કિકિયારીઓ છે। આપનું નામ? માહોલ ભાગળ 4 રસ્તા માહોલ તો બહુ ફાઇન લાગી રહ્યો છે। કેટલા વાગ્યાના આવ્યા છે? 11 વાગ્યાના આવ્યા છે। 1 વાગે છે, 2 હજી કેટલા વગાડવાના છે? 4-5 વગાડશું અમે। એવું છે? નીતિબેન કારે હા, કેટલો બધો માહોલ છે? જન્માષ્ટમી હોય ગમે તે તહેવાર હોય, ઇન્ડિયા જીતે તો પછી ગણેશ ચતુર્થી બધું ભાગળ અહીંયા જ ભેગું થાય છે, એટલે બહુ મજા આવે। આજે આપનું નામ? બાલક કશ્યપ। કોલેજમાં સ્ટડી કરો છો? કેવો લાગ્યો છે માહોલ સુરત? ખૂબ સુંદર લાગ્યો છે। તમે બધા પણ અહીંયા આવો અને ઓરોનક વધારો। મયુરભાઈ ગાંજાવાળા ભાઈ કેટલા વાગ્યાના ભાગળ 4 રસ્તા? 8 વાગ્યાનો હવે રાતને 1 વાગે કેટલા વગાડશો? 4 થી 5 વાગ્યા સુધી કેટલા વ્યક્તિ આવ્યા છો? 50 જણા 50 ચાકુ ચાપા બજાય છે। મારી ઈચ્છા ને આટલું ગ્રુપ આખું આવ્યું। કેવો માહોલ કેવો છે ગણપતિનો? અરે લાજવાબ। મિત્રો બીજા પણ અહીંયા જે ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? હિરેનભાઈ ગરીવાલા। હિરણભાઈ, શું કહેવા માંગો છો? બસ કંઈ નહીં, આજે ઉત્સવ છે, બહુ રંગે રંગે ઉજવાય છે સુરત શહેરમાં, અને આના સુરતવાસીઓ ખૂબ આનંદથી ઉજવે છે। 10 દિવસ ગણપતિજીની ભક્તિ કરે છે, સાથે સાથે હર્ષોલ્લાસથી પરિવાર સાથે ડેલી રાતે સાંજના 7-7:30 પછી મિત્ર મંડળો સાથે જોવા નીકળે છે। આ 10 દિવસ ખૂબ સરસ રહે છે, ભક્તિમય જેવું સુરતનું વાતાવરણ રહે છે। આજે આપનું નામ? મીર ગરીવાલા। હા, તમે ગણેશ યુવક મંડળ સાથે જોડાયેલા છો, શું કહેવા માંગો છો માહોલ? આપનું મંડળ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, કોઈ તકલીફ નથી કશે પણ, ને બહુ ધૂમધામથી ઉજવાય છે આપનો ગણેશ ઉત્સવ સમિતિનો મંડળ, ને બહુ જ સારું લાગે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે। ગણપતિ બાપ્પા! મિત્રો આ છે ભાગળ 4 રસ્તાનો માહોલ। ભાગળ 4 રસ્તા પર આજે આપણે સાથે માનવ મેદની અત્યારે જોવા મળી રહી છે। બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। જે આપનું નામ? મારું નામ સરવૈયા જેનિસ છે। હા, શું ક્યાં રહેવાનું? આપણું રહેવાનું વરાછામાં છે। વરાછામાં ત્યાં આવ્યા છો? હા, ત્યાંથી કેવો માહોલ આવ્યા છે? છે। અહીંયાનો માહોલ એકદમ જોરદાર છે। હા, જે બહુ સરસ માહોલ છે। વરાછાથી આવ્યા છો? વરાછાથી વરાછામાં આવી મજા નથી આવતી? મજા નથી, ભાગળ પર બહુ મજા છે। સૃષ્ટિ ગોહિલ, સૃષ્ટિ, ક્યાં રહેવાનું? અડાજણ પાલનપુર કેનાલ રોડ। અચ્છા, ત્યાંથી તમે અહીંયા અત્યારે આવ્યા ભાગળ 4 રસ્તા ઉપર? હા, અત્યારે રાતના 1 વાગ્યો છે અને અત્યારે જોવા આવ્યા છે ગણેશ આગમન રાતના। અચ્છા, કયું કેટલું સ્ટડી કરો છો? હું અત્યારે જોબ કરું છું એક્સિસમાં। ક્યાં સુધી અભ્યાસ કર્યો? મેં અત્યારે MBA। અચ્છા, MBA થઈ જાય છતાં પણ હજી નાના બાળકોની જેમ આજે આપણું નામ? ખુશ્બુ, ક્યાં રહેવાનું? કેનાલ। આ કેવો માહોલ છે ભાગળ 4 રસ્તા? ખૂબ જ સરસ માહોલ છે। રાતના 1 વાગી ગયા છે પણ લાગતું નથી કે 1 વાગી ગયા છે, અને સુરતના પબ્લિકને કહેવું જ નહીં પડે। કેટલો વગાડશો અહીંયા? રાતના 2, 3, 4 કેટલા વાગે ખબર નહીં, નક્કી નથી। આજે આપનું નામ? મારું નામ દેવ્યાની ગોહિલ છે। આપ કોલેજમાં કે ના, હું ફેશન ડિઝાઇનર છું, અચ્છા, અને અત્યારે અમે લોકો રાત્રિનો માહોલ જોવા આવ્યો છે કે ભાગળ પર કેવો માહોલ ચાલી રહ્યો છે। તો અમે લોકો આ વખતે મુંબઈવાળાને પાછળ પાડવાના છે એવું લાગી રહ્યું છે સુરતીઓ, બીકોઝ વી આર સુરતીઝ। જે ભાગળ 4 રસ્તા ઉપર રાજકારણી હોય, ગણપતિ હોય, તાજિયા હોય કે પછી લોકો વિરોધ કરવા માટે ભાગળ 4 રસ્તા પર આવે છે, અને આ છે સુરત શહેરનું હૃદય। જે ટનફન ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે ભાગળ 4 રસ્તા સુરત।